નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત વિશાલ ચૌહાણ. આજે હું તમને શીખવીશ કે યુટ્યુબમાંથી ફ્રીમાં થંબનેલ આપણે કેવી રીતે બનાવવું. આ થંબનેલ માત્ર 10 જ મિનિટમાં બની જશે. સૌથી પહેલા તમે પ્લે સ્ટોરમાં જઈને ચેટ જીપીટી ડાઉનલોડ કરવાનું છે. ચેટ જીપીટી ઓપન કરીને પ્લસ વાળા આઇકોન પર ક્લિક કરવાનું છે. પછી તમારે જે બી મનપસંદ ફોટો હોય એનું આપણે થંબનેલ બનાવીશું. હું ફૂડ રિલેટેડ બનાવું છું. ફોટો ક્લિક કર્યા પછી આપણે લખવાનું છે, હાય જીપીટી પ્લીઝ આ ડીશનું મને થંબનેલ બનાવી આપો. આને લખવાનું છે એટ્રેક્ટિવ. એટ્રેક્ટિવ એટલે આપણે જે થંબનેલને જોઈને બધા આકર્ષક થાય. અને બીજું એમ પણ લખવાનું છે કે જો ગુજરાતીમાં આ થંબનેલ એટલું સરસ બનશે કે તમે જોતા રહી જશો. તમને કોઈ પણ પૈસાની જરૂર નથી, માત્ર ફ્રીમાં તમે બનાવી શકો છો. અને આ તમને એકદમ પરફેક્ટ રહેશે અને યુટ્યુબમાં વ્યૂ વધારવા માટે તમે એનામાં કંઈ પણ એડ કરી શકો છો. હવે આપણે એમ લખ્યું છે કે હાય જીપીટી પ્લીઝ આ ડીશનું મને થંબનેલ બનાવી આપો એટ્રેક્ટિવ એન્ડ લખજો મૂંગ દાળના વડા 10 મિનિટ સ્ટાઇલ હેલ્થી. હવે આપણે આ જીપીટીને સેન્ડ કરીશું. સાથે પ્લેસ પણ લખવાનું છે. જો આટલું લખતા જ ચેટ જીપીટીએ એનું કામ ચાલુ કરી દીધું. હવે માત્ર 2 કે 3 મિનિટમાં આપણું થંબનેલ બનીને રેડી થઈ જશે. આ થંબનેલ જોયા પછી તમને એવું નહીં લાગે કે તમે જાતે બનાવ્યું છે. એવું લાગશે કે તમે બહારથી બનાવડાવ્યું છે. આ ચેટ જીપીટીમાંથી તમે તમારી બ્રાન્ડના લોગો પણ બનાવી શકો છો. જો આપણું થંબનેલ બનીને રેડી થઈ ગયું છે. હાય હાય, એટલું જોરદાર થંબનેલ છે. કોઈ પૈસા આપીને પણ આવું બનાવી ના આપે. હવે આનામાં થોડું ડિફરન્સ છે કે મગની જગ્યા મૂંગ લખાઈ ગયું છે. તો આને પણ આપણે એડિટ કરાવીશું. પણ એના પહેલા આપણે આને જીપીટી જોડે આ થંબનેલનું આપણે પોર્ટ્રેટ ફોટો પણ બનાવડાવીશું. પોર્ટ્રેટમાં પણ બનાવી આપશે. પોર્ટ્રેટ એટલે કે આપણી યુટ્યુબ વિડીયોમાં શોર્ટ તરીકે કામ લાગે. શોર્ટ વિડીયોમાં હવે પોર્ટ્રેટ થંબનેલ પણ રેડી થઈ ગયું છે. બરાબર. હવે આનામાં શું લખાઈને આવે છે આપણે જોઈએ. કોઈ બી થંબનેલ બનાવવામાં 2 થી 3 મિનિટ લાગશે. તમે તમારી રીતે આનામાં રિયલ કાંદા પણ એડ કરી શકો છો કે પછી રિયલ મગ પણ એડ કરી શકો છો. એ તમારા ઉપર આવ્યું. તમે કઈ રીતે ચેટ જીપીટી જોડે કઈ રીતે કામ કરવા માંગો છો. આ તમારા કામને એકદમ સરળ બનાવી દે છે. જો અમારો પોર્ટ્રેટ ફોટો પણ રેડી થઈ ગયો છે. એકદમ પરફેક્ટ. આને દેખીને વ્યૂ આવી જશે તમારા યુટ્યુબમાં. હવે આપણે લખીશું કે મૂંગની જગ્યા આપણે લખવાનું છે મગ. યાની મૂંગ નહીં લિખના હે, મગ લખવાનું છે.
મગના દાલવડા અને આટલો એરિયા સિલેક્ટ કરી લઈશું જેથી આસાનીથી થઈ જાય. દેખો આટલો એરિયા સિલેક્ટ કર્યો. હવે પાછું આપણે લખીશું મગની જગ્યા મગના દાલવડા. હવે એક વાર હજુ લખીશું આપણે મગના દાલવડા. તો આપણું તમને બરાબર પડી જશે મગ દાળના વડા. હવે જીપીટી આપણું કામ જલ્દી કરી આવશે અને આપણું થંબનેલ મસ્ત બની જશે. તમે આના ફ્રોન્ટના સાઈઝ છોટા પણ કરી શકો છો અને મોટા પણ કરી શકો છો. 10 મિનિટ સાથે તમારે એમ પણ લખવું હોય કે 1 મિલિયન વ્યૂ તો એ પણ એડ કરી શકશે. ખાલી તમને જીપીટીને ગાઈડન્સ આપવાની જરૂર છે. એ જાતે જ કરી શકશે બધું. હવે આપણું થંબનેલ એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ જશે માત્ર થોડા સેકન્ડમાં. તમે તમારા હિસાબથી થંબનેલ બનાવી શકો છો, કેમ કે જીપીટી દ્વારા થંબનેલ બનાવવામાં બહુ હેલ્પ થાય છે. આના પછી આગળના વિડીયોમાં હું તમને બતાવીશ. તમારે વિડીયોનું થંબનેલ તો બની ગયું, પર હવે તમારે તમારી વિડીયોમાં ટાઇટલ, હેશટેગ અને ડિસ્ક્રિપ્શન અને કેવી રીતે અપલોડ કરવું, કઈ રીતે અપલોડ કરવું અને કયા સમયે અપલોડ કરવું બધું હું તમને શીખવાડીશ. મગની દાળ મગ દાળના વડા આવી ગયા. અમારી વિડીયોમાં જોવા માટે ધન્યવાદ. થેન્ક યુ.